શ્રદ્ધા અને માનવતાની એક નવી ગાથા. પુણ્ય અને પવિત્ર પ્રભાસ ક્ષેત્ર સોમનાથ, જ્યાં અરબી સમુદ્રની લહેરો સદીઓથી શ્રદ્ધાની સાક્ષી પૂરી રહી છે, ત્યાં એક નવી અને અનોખી પરંપરાએ જન્મ લીધો છે. આ પરંપરા કોઈ મોટા અનુષ્ઠાન કે કર્મકાંડનો ભાગ નથી, પરંતુ સીધા સીધા માનવતાની સેવા છે. આ પુણ્ય કાર્ય આપણા સૌના સહયોગથી ચાલી રહ્યું છે, જેને આપણે પ્રેમથી ચાલતું ફરતું અન્નક્ષેત્ર કહીએ છીએ. આ અન્નક્ષેત્ર માત્ર એક વાહન નથી, પરંતુ એવા લોકો માટે આશાનું કિરણ છે, જેમને સમાજે ઘણીવાર ભૂલાવી દીધા છે. આ વાર્તા એવા મંદબુદ્ધિ અનાથ બાળકો, અસહાય જરૂરિયાતમંદો અને નિરાશ્રિતોની છે, જેમના ચહેરા પર એક સમયના ભોજનની શોધ હંમેશા રહે છે. પ્રભાસ ક્ષેત્રમાં અન્નક્ષેત્રના માધ્યમથી જ જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન અને દવા જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ પવિત્ર કાર્યમાં તમે પણ અનેક રીતે તમારું યોગદાન આપી શકો છો. પુણ્ય લાભનો વિશેષ અવસર. તમે તમારી શ્રદ્ધા અને ક્ષમતા મુજબ આ શુભ તિથિઓ પર અન્નદાન કરીને પુણ્યનો લાભ લઈ શકો છો. એકાદશી, ત્રયોદશી, અમાસ, પૂનમ, શિવરાત્રી અને નવરાત્રી જેવા પવિત્ર અવસરો પર તમે તમારા પૂર્વજો અને દેવોના નિમિત્તે અન્નદાન કરી શકો છો. આ દાન સીધું જરૂરિયાતમંદો સુધી પહોંચે છે, જેનાથી સાચી શાંતિ અને સંતોષ મળે છે. શ્રાવણ અને દિવાળી જેવા મોટા તહેવારો પર જ્યારે દરેક ઘરમાં ખુશીઓ મનાવવામાં આવે છે, ત્યારે તમે પણ અન્નદાન કરીને આ અસહાય લોકોની દુનિયામાં રોશની લાવી શકો છો. સ્વજનોની યાદમાં અન્નદાન. અન્નદાનનું આ કાર્ય ફક્ત ધાર્મિક તિથિઓ પૂરતું સીમિત નથી. તમે તેને તમારા જીવનની ખાસ પળો સાથે પણ જોડી શકો છો. તમારા અને તમારા પ્રિયજનોના જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ પર એક દિવસનું ભોજન વિતરણ કરાવીને તમે આ ખુશીને અનેક ગણી વધારી શકો છો. આ રીતે તમે નિરાધાર માટે આધાર બની શકો છો, જેનાથી મળતો સંતોષ કોઈ પણ ભેટથી અનેક ગણો મોટો છે. તમારા પિતૃઓની પુણ્યતિથિ કે શ્રાદ્ધના નિમિત્તે અન્નદાન કરીને તમે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકો છો. જ્યારે તમે તમારા હાથે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો, ત્યારે તેમના આત્માને એવી શાંતિ મળે છે, જે અન્ય કોઈ કર્મથી શક્ય નથી. આ પુણ્ય કાર્ય જે સોમનાથની પવિત્ર ભૂમિ પર માનવતાની નવી મિસાલ બની રહ્યું છે, તે માત્ર અને માત્ર આપણા સૌના સહયોગથી જ શક્ય બની રહ્યું છે. તે સાબિત કરે છે કે સૌથી મોટો ધર્મ અને